ફાઇનાન્સ કોલેજ એટલે 35% 12મા ધોરણમાં લાવ્યો હોય એને મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે એનું નામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. ઓલ આર નોટ બેડ બટ મોસ્ટ ઓફ ધેમ આર. પરિણામે આપણા ત્યાં જે સ્તર એ જ્ઞાનનું યુવાનોમાં વહેંચાવવું જોઈએ તે વહેંચાતું નથી. ટેકનોલોજી અને કોમર્સ બંને સાઈડે ખાડો પડે છે. પરિણામ શું આવે છે? ક્રાઇમ રિસર્ચ બ્યુરોનો હમણાં અહેવાલ આવ્યો છે. 12,000 કરતાં વધુ યુવાનોએ આપઘાત કર્યો છે ગયા વર્ષે, 2018ના વર્ષમાં, અને 10,000 કરતાં વધુ ખેડૂતોએ આપઘાત કર્યો છે. એનો અર્થ એ થયો કે આ દેશમાં દર 40 મિનિટે એક યુવાન આપઘાત કરે છે, દર 55 મિનિટે એક ખેડૂત આપઘાત કરે છે. અને બંનેનો પ્રશ્ન અર્થશાસ્ત્ર છે. બંનેને જે વળતર મળવું જોઈએ તે વળતર મળતું નથી, બીજાને નોકરી નથી મળતી. આ જો તમે સા વિદ્યાયા વિમુક્ત એ કહેતા હો તો આ ના ચાલે. તમારામાં એક સ્કિલ એવી હોવી જોઈએ કે જેના કારણે તમે રોટલો રળી શકો, પછી બાકીનું જે થાય તે. આ તમારામાંથી કેટલાની પાસે ખુમારી છે કે હું કોઈ જગ્યાએ નોકરી માટે અરજી નહીં કરું, મને જે ફાવશે તે મારું પોતાનું કરીશ, પણ નોકરીની બહુ હું તમા નથી કરતો? એ આપણે નથી રાખતા. હજુ પણ આપણે એવું માનીએ છીએ કે ગ્રેજ્યુએટ થયો એટલે સ્ટ્રક્ચર્ડ જોબ મળવો જોઈએ, કાં તો સરકારમાં ક્લાર્કની નોકરી મળે, કંઈક બીજી મળે. હવે તો એન્જિનિયરો તલાટીની પરીક્ષામાં બેસે છે. આ પરિસ્થિતિ પણ હજુ ચાલશે. લેટ મી ટેલ યુ ફ્રેન્ડ્સ, ઇફ યુ ડોન્ટ હેવ સ્કિલ્સ, 5 years down the road there is no job going to be for you. The technology is going to take over. Number of things will be automated. Machine learning will become way of life, and you will need multiplicity of technology to survive in this complicated world. એટલે માત્ર કોમર્સ નહીં, કોમર્સની સાથે ટેકનોલોજી જોડીને તમે જો ચાલશો તો પછી પકોડા વેચશો તો પણ કોઈ વાંધો નહીં આવે, પણ ટેકનોલોજીથી બનાવવા પડે, બાકી નહીં ચાલે. એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી ધ વે ઓફ લાઈફ. સ્ટ્રક્ચર્ડ એમ્પ્લોયમેન્ટ, ધ એરા ઇઝ એન્ડિંગ. તમારા સ્ટ્રક્ચર્ડ એમ્પ્લોયમેન્ટનો જમાનો પૂરો થયો. જાતે નોકરી કરી શકો, જાતે કંઈક વેલ્યુ એડિશન કરી શકો, એ જમાનો અત્યારે ચાલે છે. આવનાર સમયમાં વધુ શાર્પ બનશે. એટલે તમારે જો પેલા લિસ્ટમાં ના જોડાવું હોય, અને ગુજરાતની સ્થિતિ બીજી પણ ખરાબ છે. અહીંયા રોજ સૂરજ ઉગે અને 150 માણસ આપઘાતની કોશિશ કરે છે. કેટલાક બચે છે, કેટલાક મરી જાય છે. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો ફ્રેન્ડ્સ કે 14 વર્ષથી નીચેના વયજૂથમાં ડિપ્રેશનના 50% કેસીસ છે, અને 24 વર્ષથી નીચેના વયજૂથમાં 75% કેસ છે. હવે જે રાજ્યનું બાળ ધન અને યુવાધન હતાશામાં જીવતું હોય, એ આગળ જઈને કોઈ ક્ષેત્રમાં સમાજનો વિકાસ કરે અથવા સમાજના વિકાસમાં પ્રદાન આપે એવું માનવાને કોઈ કારણ નથી. આમાંથી આપણે બહાર નીકળવું છે, અને બહાર નીકળવું હશે તો એક વાત શીખવી પડશે, અને એ વાત છે પૈસા કઈ રીતે કમાવા તે, અને બીજી વાત છે પૈસા કઈ રીતે વાપરવા અથવા રોકવા તે, ત્રીજી વાત છે પોતે નોકરી નહીં લેવીને બીજા માટે નોકરી કઈ રીતે ઊભી કરવી તે. આ 3 વાના તમારી પાસે હશે તો યુ આર એન એસેટ ટુ ધીસ કન્ટ્રી. આ 3 વાના તમારી પાસે નહીં હોય તો યુ આર એ લાયબિલિટી ટુ ધીસ કન્ટ્રી એન્ડ યોર ફેમિલી. અને એટલે મારા મત પ્રમાણે ટેકનોલોજી જેટલો જ અગત્યનો, કારણ કે તમે જુઓ મોટાભાગે જે બધા ધનકુબેરો છે, દે આર નોટ એન્જિનિયર્સ ઓર હાઈલી ક્વોલિફાઈડ પીપલ. એમને એન્જિનિયર્સ પાસેથી કામ લેતા આવડે છે. એ બધા નાણાં વ્યવસ્થાપન જાણે છે, અને એ નાણાં વ્યવસ્થાપન જાણે છે, કોમર્સ જાણે છે, માટે એ અબજોપતિ છે. બિલ ગેટ્સ ડ્રોપ્ડ આઉટ ઓફ હાર્વર્ડ. હાર્વર્ડ યુનિવર્સિટી આજે પણ લખે છે કે ઇવન અવર ડ્રોપઆઉટ્સ આર બિલ ગેટ્સ. એટલે પહેલા નંબરે પાસ થવાથી કંઈ બહુ આપણે મેળવી લઈએ છીએ તેવું નથી. થવાતું હોય તો થવું, પણ એની કોઈ વ્યથા નહીં રાખવી, ટેન્શન નહીં રાખવું. ભણવાથી તમે
પરમ મોક્ષને પામી શકશો એવા વહેમમાં ના રહેશો. પૈસા ક્યાં કમાવા એની વ્યવસ્થા કઈ રીતે, કે સાચા રસ્તે ક્યાં કમાવા એની વ્યવસ્થા કઈ રીતે કરવી ને બીજાને કઈ રીતે કમાવામાં મદદ કરવી એ શીખવું હોય તો તમારી પાસે અર્થવ્યવસ્થાનું જ્ઞાન જરૂરી છે. શેમાં તકો છે, શેમાં નથી રહેવાની એ જરૂરી છે. અને બાકી તો માય પાર્ટિંગ ટિપ્સ ટુ યુ ફ્રેન્ડ્સ ઇઝ કે તમે જન્મો છો ત્યારે તમને કોઈક બીજું સ્નાન કરાવે છે, જાતે નથી કરી શકતા આપણે. તમને બાળોતિયામાં લપેટે છે, કોઈ બ્રાન્ડેડ નથી હોતું. માણસ વિદાય થાય છે ત્યારે કોઈ બીજો સ્નાન કરાવે છે. કોઈ એને નથી કહેતું કે તારે જે બ્રાન્ડનું કફન જોઈતું એ લઈ આવો, એ પણ કોક લાવે છે. આપણે પૈસા નથી આપવાના હોતા અને આ બેમાંથી એકે કપડાને ગજવું નથી હોતું. તમારા આખા જીવનની યાત્રા બે ગજવા વગરના કપડા વચ્ચેની યાત્રા છે. નેવર એવર ગેટ ડિસઅપોઇન્ટેડ. ધેર ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી બેટર ટુમોરો. પ્રશ્નો બધાને હોય છે, પણ રણજીતરામ મનામીની એક કવિતા છે કે આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે, આપણી કથા એ સૌની કથા છે. આપણે એમ માનીએ છીએ કે મને જ દુઃખ છે ને મને નોકરી નથી મળતી, આજુબાજુ જુઓ તો બધા આપણા જેવા જ છે. બહુ ચિંતામાં નહીં રહેવું. 5 વસ્તુ તમારા હાથમાં નથી. નંબર 1, લાઈફ એન્ડ ડેથ ઇઝ નોટ ઇન યોર હેન્ડ. નંબર 2, સત્તા ઈશ્વરદત્ત છે. સત્તા એટલે મંત્રી બનવું તે નહીં. મહાત્મા ગાંધી એક પણ ચૂંટણી નહોતા લડ્યા. રવિશંકર મહારાજ ક્યારેય ચૂંટણી નહોતા લડ્યા. ચંબલના ડાકુઓને આપણી સેના ન નમાવી શકી, એમણે વિનોબા ભાવેના પગમાં શસ્ત્રો મૂક્યા હતા. આ સત્તા છે. જીજીબાઈની જે સત્તા હતી, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે, એ સત્તા છે. ત્રીજું, સરસ્વતી ઈશ્વરદત્ત છે. સરસ્વતી એટલે તમારી ડિગ્રી નહીં. ડિગ્રીઝ આર ધી માઇલસ્ટોન્સ ઓન યોર વે ટુ લાઈફ. સરસ્વતી એટલે ત્વદીયામ દયામ વશ્મિ હે શારદે મદીયામ ધિયામ પ્રેરયત્વમ શુભે. આપણી બુદ્ધિને સન્માર્ગે વાળે, સાચા ખોટાનો ભેદ શીખવાડે, એ સરસ્વતી ઈશ્વરની દયા હોય તો જ પ્રાપ્ત થાય છે. જે કબીરને પ્રાપ્ત હતી, મીરાને પ્રાપ્ત હતી, નરસૈયાને પ્રાપ્ત હતી. હજુ પણ ભ્રમ કરે લટકા ભ્રમ પાસે ઉપર લોકો પીએચડી કર્યા કરે છે. એ સરસ્વતી ઈશ્વર કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે. ચોથું, લક્ષ્મી ઈશ્વર કૃપા હોય તો પ્રાપ્ત થાય છે. જો સાચા રસ્તે આવે તો તમારું કલ્યાણ કરશે, નહીં આવે તો દુનિયામાં 2 જ નગરી સોનાની હતી. એક રાવણની લંકા અને કૃષ્ણની દ્વારિકા, અને બંનેનો સકુળ વિનાશ થયો. લક્ષ્મી મળવાથી બહુ સુખી થઈ જવાય છે એવા કોઈ વહેમમાં નહીં રહેતા દોસ્તો. આજે હું તમને જે એક ફોર્મ્યુલા આપું છું તે લખી રાખજો કે પ્રોગ્રેસ ઇન વન કમ્પાર્ટમેન્ટ ઓફ લાઈફ ઇઝ ઓલવેઝ એટ સમ સેક્રિફાઈસ ઇન સમ અધર કમ્પાર્ટમેન્ટ ઓફ લાઈફ. તમારે મુકેશ અંબાણી બનવું હશે તો ઘણી બધી વસ્તુઓ જતી કરવી પડશે. તૈયારી હોય તો બનવાનું. તમને શું બનવું છે તમે નક્કી કરો, અને બાકી નિજાની મસ્તીમાં મસ્ત રહો ને. ઊંઘ આવે છે પથારીમાં પડો એટલે, સવારે જાગો એટલે ભૂખ લાગે છે, ભગવાન ભૂખ્યા ઉઠાડે છે, સુવાડતો નથી. એટલે તમારે સુખી રહેવું છે કે કંઈક બનવું છે કોકની નકલ કરીને, તો સુખી રહેવાનો રસ્તો મારા મતે વધારે સારો છે. લક્ષ્મી ઈશ્વરદત્ત છે. ત્યાર પછી સત્તાની વાત કરી આપણે. યશ કીર્તિ ઈશ્વરદત્ત છે. યશ વિક્રમના નામે સંવત ચાલે છે. કેટલાય વિક્રમને જોયો છે? નથી જોયો ને. આપણે મહારાણા પ્રતાપ કે ઝાંસીની રાણીને મળવા ગયા છે કોઈ દાડો? નથી ગયા. તાજમહાલનું ખાતમુહૂર્ત કોણે કર્યું તેની પ્લેટ છે ત્યાં? નથી. લાલ કિલ્લાનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું, કોના વરદ હસ્તે ઉદ્ઘાટન થયેલું? પ્લેટ નથી. આ કીર્તિ છે. રવિશંકર મહારાજે કહ્યું છે કે મરદના વખાણ મસાણે થાય. તમારા ગયા પછી પણ તમારી સુવાસ ફેલાતી રહે તેનું નામ કીર્તિ છે. હવે જો આપણે આપણા બેસણામાં ઊભા થઈને વક્તવ્ય ના આપવાનું હોય તો ચિંતા કરવાની ક્યાં જરૂર છે? હા,
બે ચાર માણસો સારા કહે છે, બે ચાર ખરાબ કહે છે. આપણે આપણી જાતે સારું જીવ્યા છે. બી યોર ઓન જજ, ડોન્ટ પરમિટ અધર્સ ટુ જજ યુ. અને છેલ્લે ઈશ્વર કૃપા એ આપણા જીવનને દોરે છે. એટલે ક્યારેય અસંતોષ નહીં રાખો. તમને જેણે જીવન આપ્યું છે એના જ હાથમાં તમારું જીવન ક્યારે સમાપ્ત કરવું તે છે. જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી. તો જે વસ્તુ તમારા હાથમાં નથી એ તરફ જવાની કોઈ દિવસ વિચાર ના કરશો. અને દોસ્તો, ક્યારેય there is nothing like a last train in your life. Nothing, never ever. એક નાની વાર્તા કહીને મારી વાત પૂરી કરું. એક વિદ્યાર્થી હતો, આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામમાં બેઠો, પાસ થઈ ગયો. આઈઆઈટી મદ્રાસમાં એને એડમિશન મળ્યું. તેના બાપાને જઈને કહ્યું કે અન્ના હું પાસ થઈ ગયો. હવે દરેક વખતે પાસ થતો હોય તો આ એક વખત વધારે પાસ થાય એમાં શું ન હોય? ભાઈ પાસ ના થતો હોય ને પાસ થયો હોય તો તકલીફ છે. એટલે પેલો કે સારું. એટલે પેલો કે હવે એવું નથી, આ વખતે તો મને આઈઆઈટીમાં એડમિશન મળ્યું છે, તમારે મને મદ્રાસ ભણવા મોકલવો પડશે. ત્યારે એના બાપાએ કહ્યું કે જો ભાઈ, તું એકલો નથી, ભગવાનના દીધા મારે 8 સંતાનો છે. હવે તને ભણાવવા પાછળ હું પૈસા વાપરી દઉં તો બાકીનાનું શું થાય? તા ભણવું એટલું પણ ઘરે રહીને તમે હો તો શું થાય? બધા બારે વાણ ડૂબી જાય ને. આપઘાત કરવાનું મન થાય, ગાણા થઈને ઘરેથી જતા રહેવાનું મન થાય, બાવા થઈ જવાનું મન થાય, બધું વગેરે વગેરે થાય ને. એણે આવું નહીં થયું, ઘરે રહીને ભણ્યો. ભણીને એક દિવસે વિદ્યાર્થી આગળ વધ્યો. આ દેશની પહેલી સોફ્ટવેર કંપનીનો સ્થાપક બન્યો. આઈઆઈટીમાં એડમિશન નહોતું મળ્યું એ વિદ્યાર્થી આઈઆઈટી મુંબઈના બોર્ડ ઓફ ગવર્નર્સનો અને આઈઆઈએમ અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સનો ચેરમેન બન્યો. યાદ આવે છે નામ? ઇન્ફોસિસનું નામ સાંભળ્યું છે? નારાયણ મૂર્તિ ઇઝ ધ કરેક્ટ નેમ. એટલે કશું જતું નથી રહેતું. ઘણીવાર એક વસ્તુ જતી રહે ને તો સારા માટે જતી રહે છે. બહુ ચિંતા નહીં કરવી. આપણે પાસા ફેંકે જનો સર્વદા, દા દેવો હરિહાથ છે એમ સમજીને ચાલવું. અને there is nothing like a correct salary. Understand one thing very clearly. Either you earn in terms of experience and knowledge or you will earn in terms of salary. એટલે મલ્ટીનેશનલમાં જવાથી બહુ મહાન થઈ જાઓ છો એવું નહીં માનું. કારણ કે ત્યાં તમે જે ભણો છો ને એ બહુ નાના માઇક્રો વસ્તુ તમારા હાથમાં આવે છે. છેલ્લે ક્યાં શું થાય છે કશી જ ખબર નથી પડતી. સો એક નાના તળાવમાં મોટી માછલી બનવું, દરિયામાં વેલ બનવા જતાં બીજી માછલી આપણને ખાઈ જાય એવું નહીં કરવું. થવાય તો થવું, એમ પાછું એવું કે નહીં થવું એવું કોઈ નિર્ણય નહીં કરવો. ડોન્ટ હેવ સચ કમિટમેન્ટ્સ કે હું તો નહીં જ થવું, પણ આપણે આપણી રીતે રહેવું. અને એટલે સુરેશ દલાલે કહ્યું છે કે આપણે તો આપણી રીતે રહેવું, ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે વહેવું. આપણે તો આપણી જેમ રહેવું. સો દોસ્તો, જે તમારા વાઇસ ચાન્સેલર સાહેબે તમારા માટે જે વાત અને જે પ્રયોગ નક્કી કર્યો છે, અમારા જમાનામાં આવું નહોતું. એટલે અમે જેટલું ભણતા હતા એટલું જ અમને સમજણ પડતી હતી, પણ ભણતા હતા. This is a very good exposure. Once again I am telling you, it is very difficult to get this many people to come to you and talk on different subjects. એક જ વિષયને જુદા જુદા એંગલથી જોઈને તમારા સામે મૂકવાનો પ્રયાસ એ લોકો કરે છે. ક્યાંક અત્યારે તમને સમજાશે, ક્યાંક નહીં સમજાય, but it is worth investing your time. And therefore, જેમણે પોતાની વિકેટ છેલ્લે સુધી જાળવી રાખી છે, વચ્ચેથી ઇનિંગ ડિક્લેર કરીને નથી નીકળી ગયા, એ સૌને મારા અભિનંદન. વાઇસ ચાન્સેલર સાહેબ શ્રીનો ધન્યવાદ અને તમારો પણ ધન્યવાદ. પૂછવા હોય તો પૂછવાની છૂટ, પણ જનરલ ઓપ્શનનો લાભ મને આપવાનો. મને આવડતો હોય તેવો જવાબ આપીશ અને તો જવાબ આપીશ. જી જી, પેલો માઇક લો ને તો બીજા બધાને સંભળાય. મને તો સંભળાય છે. આપનો યુનિવર્સિટીનો 96નો ગ્રેજ્યુએટ સર્વેપીમાંથી થયેલો છું. જી. આપનું આજ વ્યક્તિત્વ હતો એટલે ખાસ આવ્યો હતો. જી. સર, આપણે આપણા દેશને શ્રેષ્ઠ બનાવવો છે, તો
તો પ્રજા અને રાજા બંનેની જવાબદારી છે. યસ. આપ બંનેમાંથી આપનો અનુભવ છે, જી. તો આપણે આપણા દેશને શ્રેષ્ઠ કઈ રીતે કરી શકીએ હા. એ બાબતે આપ ટૂંકમાં કંઈ સમજાવો. રાજા જ્યારે રાજા છું તેમ ન માને અને પ્રજા રાજા છે એમ માને તે દિવસે આ દેશ શ્રેષ્ઠ બનશે. ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હતા રસિકલાલ પરીખ. એ જ્યાં વાવડ મળે ત્યાં જાતે રિવોલ્વર લઈને જ મોરચે પહોંચી જતા હતા. તો સરદાર પટેલે એમને દેશના ગૃહમંત્રી તરીકે પત્ર લખ્યો કે ભાઈ, ગૃહમંત્રીનું કામ એ પોલીસને માર્ગદર્શન આપવાનું છે, મોરચે દોડી જવાનું નહીં. અને તમારા કાઠિયાવાડી જણે ભડના દીકરાએ જે જવાબ આપ્યો ને સાંભળવા જેવો છે. એણે કહ્યું કે સાહેબ, જે રાજ્યનો ગૃહમંત્રી પોતે સુરક્ષા કર્મીઓથી ઘેરાયેલો રહેતો હોય એ પ્રજાને સુરક્ષાનો અહેસાસ શું આપી શકવાનો છે? I hope I have answered your question. Sir, I am student of PG postgraduate of economics in MKBU. Monetization in our economy. Thank you. Demonetization is a stupidity. તમને તમારી ભાષામાં જવાબ આપો. આ દેશ એ પૂરા વ્યવહારો કેશમાં ચાલે છે. ત્યાર પછી સર્વિસ સેક્ટર 62%, રિક્ષાવાળાથી માંડીને બધા આવી જાય, એમાં અપર 30% કાઢી નાખીએ તો 32% કેશમાં ચાલે છે. 18 ને 32 કેટલા થયા? 50. અને 5% લોઅર રંગ ઓફ ઇન્ડસ્ટ્રી, માઇક્રો ઇન્ડસ્ટ્રી એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રી કેશમાં ચાલે છે. કેટલા થયા? 55%. જે દેશની અર્થવ્યવસ્થાનો 55% ભાગ રોકડામાં ચાલતો હોય તે દેશમાં કેશલેસ ઇકોનોમી કરવાની વાત ફોર્ચ્યુનેટલી બીજા કે ત્રીજા દિવસે બદલીને લેસ કેશ ઇકોનોમીમાં આવી ગઈ. ઇટ્સ ઓકે. આઈ હેવ એ વિડીયો રેકોર્ડેડ, એટલે હું કંઈ કહું છું તે મારો પોતાનો ખાનગી મત નથી. બીજા જ દિવસે મેં વિડીયો મૂક્યો હતો. બીજું કે કાળા નાણાં, એનો બીજો હેતુ હતો કાળા નાણાં દૂર કરવા. તો કાળા નાણાં 10મા નંબરે આવે નોટો, પહેલા નંબરે આવે જમીન, બીજા નંબરે રિયલ એસ્ટેટ આવે, ત્રીજા નંબરે ડાયમંડ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન આવે, ચોથા નંબરે જ્વેલરી આવે, 5મા નંબરે ફોરેન બેંક અકાઉન્ટ આવે, 6ઠ્ઠા નંબરે સ્ટોક ઇન ટ્રેડ આવે, 7મા નંબરે સ્ટોક માર્કેટ ઓપરેશન્સ આવે, 8મા નંબરે હવાલા આવે અને 9મા નંબરે પ્રાઇસ ઇન્ફ્લેશન એન્ડ મેન્યુપ્યુલેશન્સ આવે. 10મા નંબરે બિચારી નોટ આવે. કોઈ ગૃહિણીના પાસે પડી હોય, ચૂપચાપ પતિના ગજવામાંથી કાઢી લીધી હોય, વિપદા વખતે કામ આવે. એ કાળા નાણાં થોડા છે, પણ એની ગુલાબી થયા એનો આનંદ છે આપણને. બટ ઇટ વોઝ એકોર્ડિંગ ટુ મી, એન્ડ આઈ ફુલ્લી એન્ડોર્સ સુબ્રમણ્યમ સ્વામી that this was a wrong step. Now, second question. What is the second issue you wanted me to comment on? સેટલ કરવાનું છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપર આપણે જીએસટી નથી લેતા, એ રાજ્યો લેવા નથી દેતા, એમને પોતાની આવક જતી રહે તેટલા માટે. એટલે ઇટ વિલ નીડ સમ ટાઈમ. સી, there is a basic principle of management that any change when implemented is resisted. So I am not surprised the resistance GST is receiving. I have no problem with that. One country, one tax. If you are open and if you correct your mistakes, I think fine. You can't expect such a huge reform to take place in one day's time. હેલો સર, માય નેમ ઇઝ મયુર સિસરોયા. હાજી. સર, એગ્રીકલ્ચર સેક્ટર માટે યુથ શું કરી શકે અને શું એ ગણી લઈએ. એક તો ટેકનોલોજી વિલ બી ગેટિંગ ઇન ટુ એગ્રીકલ્ચર સેક્ટર ઇન એ બિગ વે. આજે સિંગાપોરમાં 18 માળનું એક બિલ્ડિંગ છે જે રોજ 1 ટન શાકભાજી પેદા કરે છે. પણ દેટ ઇઝ નોટ ધ ઇશ્યુ. તમે દૂધની થેલીના 2 રૂપિયા ભાવ વધી જાય તો કોઈ દાડો દેખાવો કરવા જાઓ છો? નથી જતા. કેમ? કારણ કે એ દૂધ ઉત્પાદક જ કરે છે. એટલે જ્યાં સુધી ખેડૂતને એના ઉત્પાદન વેલ્યુ એડેડ કરીને પોતે જ વેચે ને પોતે જ ભાવ નક્કી કરે તે સ્થિતિએ નહીં લઈ જાઓ ત્યાં સુધી ખેતી મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ક્યારેય ખેડૂતને જીવતો નહીં રાખી શકાય.
સર મારું નામ છે ડૉક્ટર રાજન દેસાઈ, હું હાજી. વ્યવસાય તબીબ છું. જી. આપે જે વાત કરી એમ કે અત્યારે જે બાળકો જે છે 50% ડિપ્રેશનમાં છે હા. અને 75% યુવાધન છે. હા. તો બિંગ એ મેડિકલ પ્રોફેશનલ એક વસ્તુ તો છે કે એનું મેડિકલ સાઇડથી તો ડિટર્મિનન્ટ્સ અમે જોઈએ જ છે, પણ એઝ એ બિંગ એ ગવર્મેન્ટ્સ એના સોશિયલ ડિટર્મિનન્ટ્સ એ દૂર કરવા શું હોવા જોઈએ? પહેલી વાત, લગ્ન કરવા જઈ રહેલા પતિ પત્નીએ એમનું સંતાન ડૉક્ટર બનશે કે એન્જિનિયર એ નક્કી નહીં કરવું જોઈએ. બીજું, ઘરમાં અંગ્રેજી ના બોલાતું હોય, પાડોશમાં અંગ્રેજી ના બોલાતું હોય, તો પોતાના સોશિયલ સ્ટેટસ ખાતર બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં નહીં મૂકવું જોઈએ. ત્રીજું, બાળક એ તમારી અનફુલફિલ્ડ એમ્બિશન્સ ફૂલફિલ કરવા માટેનું રમકડું નથી. ચોથું, ઇન્ટ્રા સિબલિંગ કમ્પેરિઝન શુડ નેવર બી ડન, કે જો ભાઈના અક્ષર કેવા છે ને તારા ગાંધીજી જેવા. એટલે જે પેરેન્ટ્સ બનવા, હું વર્ષે 5 ડૉક્ટર સાહેબ 50,000 યુવાનો સાથે વાત કરું છું વર્ષે. એમને પૂછું છું કે તમે કંઈ સારું કરીને જાઓ એ દાડે તમારા પેરેન્ટ્સ તમને હક કરે છે? 20% એવા હોય છે કે જેને પેરેન્ટ એપ્રિશિએટ કરતા હોય, 80% કંઈ નહીં. બીજું કે તમારી મા તમારા માટે નાસ્તો બનાવે છે? નથી બનાવતી. હવે તમે બેંકમાં પૈસા નાખતા નથી અને પછી એવી અપેક્ષા રાખો છો કે છોકરું તમારી સાથે શેર કરે, નહીં થાય. એટલે આ બધા જ કારણો છે. અને અંગ્રેજી માધ્યમવાળું તો આપણે ઇરેલેવન્ટ પણ શીખવાડીએ છીએ. તમે જુઓ અંગ્રેજી માધ્યમમાં કવિતા કેવી આવે, રેઇન રેઇન ગો અવે લિટલ જોની વોન્ટ્સ ટુ પ્લે. હા, આપણે ટ્રોપિકલ કન્ટ્રી છે, અહીં વરસાદ ના આવે તો દુકાળ પડે. અહીં તો આવરે વરસાદ, ગેબરીઓ પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક જ ચાલે. So we have to correct ourselves. We have to correct ourselves. Then this problem will go away. If you don't correct, અને માને કિટી પાર્ટીમાં જવું હોય એટલે છોકરાને 100 રૂપિયા આપીને જાય કે તું બેટા પિઝા મંગાવી લેજે, તો આવા જ છોકરા પાકશે. સર, આ બજેટ ઉપર તમારો સંક્ષિપ્ત ખ્યાલ આપો ને. જો 2.5 કલાકમાં નાણામંત્રીને જે ન સમજાયું, હું સંક્ષિપ્તમાં કઈ રીતે સમજાવી શકીશ. આ બજેટ એટલું ખતરનાક છે કે એ દિવસે એક જ દિવસ 2 ઘટના બની. આપણો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા એ રિટાયર્ડ હર્ટ થયો અને આપણી સ્ટાર પરફોર્મર ફાઇનાન્સ મિનિસ્ટર એ પણ રિટાયર્ડ હર્ટ થઈ. બસ આમાં બધું આવી જાય. But our economy is now reviving. Good news are that after 8 years, first time in January, the PMI, Purchase Managers Index, which indicates the revival in the manufacturing sector, has become positive. After 7 years, the service PMI has also become positive. So whether government or no government, economy has bottomed out and we can look forward to a revival. I think that should make you happy rather than knowing about the budget. કે હવે સારું થવાનું છે. આપણી અર્થવ્યવસ્થા નો ખરાબમાં ખરાબ પીરિયડ પૂરો થયો છે. ડિસ્પાઇટ ધ ગવર્મેન્ટ. ને એ મુખ્યમંત્રી, એ વડાપ્રધાનનો પ્રેરોગેટિવ છે. એ બાબતમાં એક જ માણસ આ દેશમાં બોલવાને સ્વતંત્ર છે, ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી. એને સાંભળી લેવા. સર, તમે સરદાર સરોવર ડેમ બન્યો, તમારે સક્રિય કામ કર્યું હતું, તો તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે એની જે બીજા બિલ્ડિંગ્સ છે એની ઉપર તમારું શું મંતવ્ય છે? કે અમને યુવા પેઢી તરીકે અમને ગર્વ કરવું જોઈએ કે અમને થોડુંક ઓલું અનુભવવું જોઈએ કે આ પૈસા બીજે વપરાનો હોત તો સારું હોત? જો એક વસ્તુ સમજી લઈએ આપણે કે તમારા સમયમાં તમારી ચેલેન્જીસ આવવાની છે. સરદાર સરોવર વોઝ અ ચેલેન્જ એટ દેટ ટાઈમ. ઇટ ઇઝ નો મોર અ ચેલેન્જ ધ ડે ઇટ કેમ આઉટ ફ્રોમ ધી સુપ્રીમ કોર્ટ. 2000ની સાલમાં સુપ્રીમ કોર્ટમાંથી બહાર આવ્યા પછી
સરદાર સરોવર પ્રોજેક્ટ એ ચેલેન્જ છે જ નહીં. અને બીજું કે હવે બંધ પૂરો ભરાઈ ગયો એટલે ગુજરાતમાંથી પાણીની તંગી પતી ગઈ, એટલા બધા ભોળા વિધાન સાથે હું સંમત નથી. કારણ કે સરદાર સરોવર 455 ફૂટે પૂરેપૂરો ભરાય તો પણ આપણને 9 મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે. એમાંથી 4.7 મિલિયન એકર ફીટ પાણી જ સ્ટોર થાય. 4.3 મિલિયન એકર ફીટ તો મધ્યપ્રદેશમાંથી બારગી, માહેશ્વર, તવા એ પાવર ડેમ છે એમાંથી પાણી છોડે તો આવે. એટલે આપણી ડિપેન્ડન્સી મધ્યપ્રદેશ પર છે અને રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર તમારું શું મંતવ્ય છે? બસ સરસ છે. સરદાર પટેલના માટે જે કર્યું હોય સ્મારક. સર, પણ એના બદલે આપણે એક સરદારજીના નામની એક મોટી હોસ્પિટલ બનાવી હોત તો? જો આપણે જે બન્યું છે એને એપ્રિશિએટ કરીએ અને પેલી હોસ્પિટલ બનાવવા માટે પ્રયત્ન કરીએ. સબ્જેક્ટ રિલેટેડ સવાલ હોય તો વેલ એન્ડ ગુડ. વિલ ફોકસ ઓન ધેટ સાઇડ ઇફ પોસિબલ. થેન્ક યુ સો મચ સર. ના છે પેલા I won't disappoint that last. સર, ભારત દેશમાં આપણે પૈસાદાર વધારે કેમ પૈસાદાર બનતા છે અને ગરીબ લોકો કેમ વધારે બનતા છે? આપણી ફોલ્ટી આર્થિક નીતિઓ. ધીસ ઇઝ એ વેરી રેલેવન્ટ ક્વેશ્ચન. આ દેશમાં 5% લોકો 90% આવક અથવા વેલ્થના માલિક છે અને બાકીની 10% તમારા મારા જેવા આપણે બધા ભોગવીએ છીએ. એટલે આપણે તો 4700 કરોડનું મકાન બની શકે એ જોઈને ખુશ થવાનું. We have followed policies which has resulted into rich becoming richer and richer becoming richest. These are faulty economic policies and this will result into a catastrophe or a breakdown someday. અત્યાર સુધી નથી થયું એનું કારણ પણ તમને કહી દઉં. કારણ કે એક સામાન્ય ભારતીય ભગવાનમાં માને છે, નસીબમાં માને છે. હું તકલીફમાં છું, મારું નસીબ. તમે બહુ કમાઓ છો, તમે સારા નસીબ લઈને આવ્યા છો. એટલે જ્યાં સુધી ભગવાન આપણા બેના વચ્ચે ઊભો છે ને ત્યાં સુધી આ ચાલશે. પણ ઇટ કેનોટ ગો ઓન લાઈક ધીસ. સર, દુબઈ છે, સિંગાપુર છે, જ્યાં એક પણ નેચરલ રિસોર્સિસ નથી છતાં એ આગળ છે એટલા બધા દુનિયામાં. જો એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ ને એ પણ યોગ્ય નથી. આપણા ત્યાં દુનિયાની લાર્જેસ્ટ ફ્રી માર્કેટ એક્ઝિસ્ટ ઇન ઇન્ડિયા. તમે 50 રૂપિયાનું શર્ટ પણ અહીં વેચી શકો છો, 500 રૂપિયાનું પણ વેચી શકો છો, 5000 રૂપિયાનું પણ વેચી શકો છો અને 50,000નું ડિઝાઇનર શર્ટ પણ વેચી શકો છો. તમે પ્રોફેસર સી.કે. પ્રહલાદની એક પુસ્તક છે બોટમ ઓફ ધ પિરામિડ માર્કેટ. એટલો મોટો ગ્રાહક છે અહીંયા. ઇન ધીસ કન્ટ્રી દેર ઇઝ અ બાયર for every quality and every price. That is the best part of it. એટલે તમારું એક્સપોર્ટ કોઈ દિવસ 2%થી વધતું નથી કારણ કે ઘર આંગણે બજાર છે. એટલે દુબઈ જે કરે છે તે દુબઈની આર્થિક નીતિ છે. આપણે જે કરીએ છીએ આપણી આર્થિક નીતિ છે. પાડોશીનું છોકરું અમિતાભ બચ્ચન જેવું હોય એટલે આપણા છોકરાને થોડું તાળાવમાં નાખ્યા હોય છે. We have our own problem. Let us understand that Dubai has its own problem. Dubai is ruled under a different regime. Beyond a point, there is no democracy. We are in a democratic situation where you can take certain decisions. We are also in a, તમે એક માર્ક તલીની ચોપડી છે ફ્રોમ રાજ ટુ રાજીવ વાંચજો. આપણા ત્યાં નેતા બાબુનું રાજ ચાલે છે. એ આ સિસ્ટમમાં છીએ આપણે. એટલે આપણી સિસ્ટમ જુદી છે, એમની સિસ્ટમ જુદી છે અને છતાંય આપણા ત્યાંથી ઘણા બધા લોકો અંબાણી ને અદાણી બને છે ને. એટલે દરેક દેશની સિસ્ટમ જુદી હોય. એમ સિંગાપોરની વસ્તી કેટલી? મને પાણીના પ્રશ્ને એક સેમિનારમાં કોઈએ કહ્યું કે સિંગાપોર જ્યારે જુદો દેશ બન્યો ત્યારે they were importing water from Malaysia. Today they are exporting, meeting with 20% of Malaysia's water needs. પણ સિંગાપોરની વસ્તી કેટલી? 92 લાખ. ઓરેન્જ કાઉન્ટી ટેપ ટુ ટોયલેટ ટુ ટેપ વોટર પ્રોજેક્ટ વસ્તી કેટલી? 7.5 લાખ. આપણે ભગવાનની દીધી 130 કરોડ છે અને આગળ વધી રહ્યા છીએ ધીમી પણ મક્કમ ગતિએ. એટલે આપણા પ્રશ્નો છે. આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે. એટલે એને દુબઈ ને સિંગાપુર સાથે કમ્પેર કરીને દુઃખી નહીં થવું. યુ વિલ નેવર બી એબલ ટુ બીકમ દુબઈ ઓર સિંગાપુર.
આઈ એમ ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ. તો મારો ક્વેશ્ચન એ છે કે અત્યારે આપણે જોઈએ છે કે ગવર્મેન્ટ ભરતી માટે જ્યાં ગવર્મેન્ટ બધી પરીક્ષા લે છે, તો અત્યારનો વિદ્યાર્થી સ્ટડી સાથે સાથે એની પણ તૈયારી કરે છે, પણ મેં સ્ટડીમાં ધ્યાન દેવાની જગ્યાએ તે ભરતીમાં વધારે ધ્યાન દે છે. તો આ સરકાર મીન્સ કે આ આપણા દેશ માટે સારું કહેવાય ખરાબ કહેવાય? તો તમારું શું મંતવ્ય છે? એનું કારણ છે કે આપણો મધ્યમ વર્ગ, એના માટે મોક્ષનો બીજો અર્થ નોકરી મળવી એ થાય છે, એટલે પ્રયત્ન કરે છે. એટલે એમાં સારું ખોટાનો પ્રશ્ન નથી, એની મજબૂરી છે. હલો નમસ્તે સર. નમસ્તે ભાઈ. સર આર્થિક નીતિમાં સર મુખ્ય સામ્યવાદ અને મૂડીવાદની આપણે વાત કરીએ અને પંડિત નહેરુ સર સમાજવાદ સાથે આગળ આવ્યા. તો સર ભારતની હાલની પરિસ્થિતિ પ્રમાણે સર આપણે એક મિક્સ પ્રપોર્શન જેવું કંઈ, તો કઈ નીતિ સાથે આપણે સર આગળ વધવું એ જોઈએ? વખતેનું એક ગાયન હતું રાજ કપૂરનું, સાંભળ્યું છે? નહીં સર. मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी. દિલ સિવાય આપણું કશું નહોતું એ વખતે. યસ સર. આપણે રશિયા, અમેરિકા, જાપાન બધા પાસેથી લેતા હતા સહાય. એમ કરતાં કરતાં આ મોડેલ આપણે વિકસાવ્યું છે. એટલે આઈ ડોન્ટ સી એનીથિંગ રોંગ વિથ ધ મોડેલ. યસ સર. The problem is with the commitment of the politicians, and day by day the decreasing control of the politicians on the bureaucracy. તમે તેજ ઘોડું લાવો તો એના પર બેસનાર અસવાર તેજ જોઈએ, એ નથી થતું. એટલે બે ચોપડીઓ તમે વાંચજો. એક છે નેતા બાબુ રાજવાડી, મેં તમને કહી ફ્રોમ રાજ ટુ રાજીવ, માર્ક તલીની છે. બીજી છે ઇન ધ લેન્ડ ઓફ નેતાડોમ એન્ડ બાબુડોમ બાય TSR સુબ્રમણ્યમ. એમાં એણે બહુ સરસ એક એ બનાવ વર્ણવ્યો છે. એનો મામલતદાર રિટાયર થાય છે, એટલે હી વોઝ પ્રિસાઇડિંગ ઓવર ધેટ ફંક્શન, એટલે કંઈ નહોતું કરવાનું. એટલે પૂછે છે, સક્સેના નામ છે એનું, કે સક્સેના તમે બ્રિટિશ રાજમાં નોકરી કરી, અહીં પણ કરી, તમને શું લાગે છે બે વચ્ચેનો તફાવત? ત્યારે એણે એમ કહ્યું કે સર, ઇન ધોઝ ડેઝ a tehsildar thought, behaved and was treated like a collector. In the present day, a collector thinks, behaves and is treated like a tehsildar. બ્યુરોક્રસીનું રાજકીયકરણ જ્યારે તમે કરો ત્યારે આજની પરિસ્થિતિ પેદા થઈ. So we are in a very bad situation where bureaucracy, સરદાર પટેલે કહ્યું હતું તેમ, they are a government ઇન સ્ટેન્ડિંગ. સરકારો આવે બદલાઈ જાય પણ નીતિઓ બ્યુરોક્રેસી ચાલુ રાખે. એના બદલે હવે જે પક્ષની સરકાર આવે, અમે પહેલી વાર ચૂંટાઈને આવ્યા હતા, કેટલા સામે મળે તો આમ અમને નમસ્કાર કરવાનું છોડી દીધેલું, આમ કરે નમસ્કાર. આ ભાઈ ના થાય ને આ રીતે નમસ્કાર. એટલે આ બ્યુરોક્રેસીની મેન્ટાલિટી છે. અને પોલિટિશિયન્સ દિવસે દિવસે, તો ઓલ ડ્યુ રિગાર્ડ્સ એન્ડ રિસ્પેક્ટ ટુ ધેમ, જ્યારે વધારે કોમ્પિટન્ટ પોલિટિશિયન્સની તમારે જરૂર પડવાની છે, because politics also is going to be dominated by the technology. તે વખતે you have politicians who are not even literate enough to understand what their department is doing. આ આપણી લોકશાહીની વિડંબણા છે, અને એ નહીં જાય ત્યાં સુધી આપણા માટે કોઈ આશાનું કિરણ દેખાતું નથી. Hello sir, my name is Himachal Mehta. હાજી. I can foresee in this house that in the front 3 rows, the people are, I think they are the taxpayers, and the other means they are the students. But the same is the situation in India, that just few percentage, not even in the double digit, they pay the tax. And why these taxpayers are only been ignored, and they are, how to motivate this taxpayer, or why are they not getting the privilege? That's my question. And જો what can India do to પહેલાં તો motivate them? આપણે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરી લઈએ. 2018-19ના ટેક્સ રિટર્ન્સ મેં એનાલાઇઝ કર્યા છે. 3.5 કરોડ ટેક્સ રિટર્ન ભરાયા, એમાંથી 1%એ 70% ઇન્કમ ટેક્સ ભર્યો, 93.26%એ 8.36% ઇન્કમ ટેક્સ ભર્યો. એટલે આપણે ટેક્સ પેયર છીએ ને, એમાંથી નીકળી જવાનું પહેલી તો.
ખરો ટેક્સ પેયર તો પેલો ભિખારી છે, 2 રૂપિયાનું બિસ્કિટ લે છે તો 18% વેટ ભરે છે. So I would fully endorse Subramaniam Swamy. Nothing goes, if you don't remove totally income tax, at least raise the slab so high that at least up to 25 lakhs, there is no income tax. You have to put more money in the hands of the people to revive the demand. If you don't have the personal disposable income, which will revive the demand in the consumer market, you are going to face the problem sooner than the later. That's the issue. અને આ ભવિષ્યના ટેક્સ પેયર તો છે જ ને, ક્યાં જશે નહીં. નમસ્કાર સર. યસ. આપે એલ્વિન ટોફલરની વાત કરી તો એના એક બુક છે થર્ડ વેવ, આપે તો વાંચી જ હોય. આમાંથી પણ ઘણા બધા એ વાંચી હશે. એનું એક ચેપ્ટર છે ગાંધી એન્ડ સેટેલાઇટ. એમાં એણે જે વાત કરી છે કે આ તમે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સની વાત કરી અને આપણે બધા ટેકનોલોજીની સાથે અત્યારે ઘણું બધું કોલેબોરેશન અને કોઓપરેટિવનેસ ડેવલપ કરી છે. અને એ આખું જે સાયુજ્ય રચાય છે એમાં ગામડામાં પણ એનો ઉપયોગ થાય અને લોકો રાધર, તમે જે વાત કરી કે પૈસા કમાવા કરતાં હેપીનેસ ઉપર વધારે ફોકસ કરશે, એવું એલ્વિન ટોફલરે એ ચેપ્ટરમાં લખ્યું છે. તો એના પછી પ્રોફેસર હરારીએ 3 બુક જે વારાફરતી આપી, એમાં છેલ્લી જે હોમોડિયોસ નામની બુક આપી, એમાં પણ એણે આ ટેકનોલોજીકલ જે કંટ્રોલ્સ આપણી ઉપર આવી રહ્યા છે એની વાત કરી છે. તો હવે પછી આપણી જે ઇન્ડિયન કન્ટેક્સમાં આને સમજવું હોય કાંઈ, તો કાંઈ વધારે આપ કહી શકો? જો છેલ્લા 3 મહિનાથી મારા સદભાગ્યે હું ગાંધી પર લેક્ચર આપું છું. Last 3 months I have spoken 37 times on how far the Gandhian thought is relevant in the present day context. જો આપણે this or that માં નહીં ચાલે. You have to create your own hybrid, કે જેમાં કદાચ ગાંધીજી આજે હોતે તો એને રેન્ટીઓને ખાદીની વાત નહીં કરી હોત. He would have talked something different. એટલે appropriate technology એ શૂમેકરે વાત કરી છે, તેની વાત આપણે sooner than the later will have to think. બીજું કે મૂડીવાદીઓ, આપણા દેશમાં એક બીજી તકલીફ છે, ગામડાને શહેર સાથે લડાવો, ખેડૂતને ઉદ્યોગો સાથે લડાવો, મૂડીવાદીઓને ગરીબો સાથે લડાવો. શેના માટે? Why don't we synergize? So somewhere down the way you'll have to synergize. Take what you want. આપણે બજારમાં શાક લેવા ગયા છીએ તો આપણે જોઈએ છીએ એ જ લાવીએ છીએ ને. કોણ કહે છે તમારે કેળા નથી જોઈતા તો કેળા લઈ જાઓ? તમે હાઈટેક નહીં જોઈતી અને લો ટેકથી કામ ચાલતું હોય તો વેલ એન્ડ ગુડ, ચલાવો. But then at times when you are in this WWW regime, World Wide Web, you will not be able to remain totally aloof from the world. That's as simple as that. So the solution lies somewhere in between. It doesn't lie this end, it doesn't lie this end. So I fully endorse what Elvin Toffler has said. But there is another thing which Shoemaker has said, that is appropriate technology. So adopt what you want. હલો સર, જય બદિયાણી, MBA ડિપાર્ટમેન્ટમાં છું. જી. ટેકનોલોજીની વાત આપ કરો છો સર. ટેકનોલોજી બહુ જ બધી રીતે સારી, હું આપની વાત સાથે 100% એગ્રી, પણ એમ્પ્લોયમેન્ટ સાથે ટેકનોલોજીને જ્યારે જોડો છો ત્યારે એમ્પ્લોયમેન્ટ ખૂબ ડાઉન જઈ રહ્યું છે ટેકનોલોજીને કારણે. ફ્યુ આર ગેટિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી એમ્પ્લોયમેન્ટ્સ ઇન ટેકનોલોજી સેક્ટર વાઇલ રેસ્ટ ઓફ ધ માસ ઇઝ નોટ ગેટિંગ ધ એમ્પ્લોયમેન્ટ. આના વિશે સર. Will you be able to stop this? The answer is no. When computers came, precisely these were the fears. When I spoke at the seminar which was chaired by Dr. I.G. Patel regarding malls making their advent and it will wipe out the retail dukanwalas, these were precisely the fear. This is not going to happen. The type of job will change. See, if you look at the present scenario, સાહેબ તમે કોઈ પણ વસ્તુની આગળ સારો શબ્દ લગાડો, હી ઇઝ ઇન શોર્ટ સપ્લાય, હી ઓર શી, સારી ટાઈપિસ્ટ નથી, સારો ડ્રાઈવર નથી, સારો પટાવાળો નથી. So, the problem is not that there are no employment opportunities. There are employment opportunities, maybe of different kind. But the advent of technology will wipe out the employment. That is not going to happen.
On the contrary, it will help creating more employment. આજે કમ્પ્યુટર રિલેટેડ એક્ટિવિટીમાં કેટલા બધા લોકોને જોબ મળે છે. Type of job will change. Even 40% of present jobs will need retraining. A good idea for your department to start the continuing education program where you will teach them. Machine reading will be another area which will be making advent. The hybrid technologies will be third area which will be making advent. એટલે આને ભેગું તો ક્યાંક કરવું પડશે આપણે. અને આપણે તો કઈ સંસ્કૃતિના વાહકો છે? જે સંસ્કૃતિ એવું કહે છે કે આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ, દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવો કહીએ છીએ ને આપણે. તો હવે હાઉ કેન વી બીકમ આ પ્રિઝનર ઓફ સમ પર્ટિક્યુલર થિંકિંગ? એટલે આપણે તો રાજ કપૂરને પાછો યાદ કરવાનો, જો જીસે મિલા ચાહ હમને ગયરોं को भी अपनाया हमने, છે ને? એટલે આપણે સાહેબ ચિંતા નહીં કરવાની, આ ચાલવાનું જ છે. પણ આ યુથ એના હાથમાં ભવિષ્ય છે. અને ભવિષ્ય માત્ર કોમર્સ પૂરતું નથી. ભવિષ્ય આ દેશ અખંડિત રહેશે કે તૂટી જશે તે પૂરતું પણ છે. અને ત્યારે મને પેલી પંક્તિઓ યાદ આવે છે, प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी, इनमें ही कोई गौतम होगा, इनमें ही कोई होगा गांधी, होगा गांधी. They are our tomorrow. Why I have come all the way here? Because I love talking to them. They are our tomorrow, they are our hope, they are our flag bearers. Yes, anybody now? Last chance. Yes. Number 9. ઉપર માઇકમાં બોલો ને. મારી બીજી પણ એક યુટ્યુબ પ્રેઝન્સ છે, જયનારાયણ વ્યાસ ઓફિશિયલ. એના ઉપર 370 કરતાં વધારે વિડીયો છે. બટ દેટ ઇઝ ઓન ધ ફિલોસોફી ઓફ લાઈફ એન્ડ લિટરેચર એન્ડ ઓલ દેટ. જેને રસ હોય તે જોઈ શકે છે. હાજી સર, આપણા અહીંયા ભારત દેશમાં મિક્સ અર્થતંત્ર છે. હા. પણ છેલ્લા કેટલાક વર્ષોથી એવું લાગે છે કે પ્રાઇવેટાઇઝેશન વધી રહ્યું છે. પ્રાઇવેટાઇઝેશન કેટલા અંશે જરૂરી છે અને કયા કયા ક્ષેત્રોમાં? જો એનું લોજિક સમજીએ. આપણે જ્યારે પહેલી પંચવર્ષીય યોજના લખી ફોર ધી સ્ટુડન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ, કોમર્સ એન્ડ ઇવન ધી અધર ડિસિપ્લિન્સ, ત્યારે આપણી પાસે શેર બજાર નહોતું. ત્યારે આપણી પાસે મોટા નાણાં ઊભા કરી શકાય એવી બેન્કો નહોતી. એટલે સરકાર પબ્લિક સેક્ટર થકી અને બીજા રાજ્યોના પૈસા લાવીને મોટા મોટા પ્રોજેક્ટ કર્યા. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે યુ કેન રેઝ ફંડ્સ નોટ ઓનલી ફ્રોમ વિધિન ધ કન્ટ્રી, ઇવન મલ્ટીલેટરલ એન્ડ બાયલેટરલ એજન્સીઝ. સો મે બી ઇટ ઇઝ નોટ નેસેસરી that you have only the government sector in the play. પરિસ્થિતિ શું થાય છે કે સરકારે જે કામ કરવા જોઈએ તે સરકાર કરી રહી છે. સરકારનું પહેલું કામ છે તમને ને મને સલામતીની ભાવના પેદા કરવાનું. The first job any government should do is the safety and security. એ નથી થતું. બીજો કામ છે એજ્યુકેશન. જો આ દેશની શિક્ષણ વ્યવસ્થા એટ પાર, આપણી આજે પહેલી 200 યુનિવર્સિટીમાં દુનિયાની એક પણ યુનિવર્સિટી નથી, તો આ દેશની શિક્ષણ વ્યવસ્થા, આ દેશના એક્સપોઝર એ લેવલે નહીં થાય તો આપણે દુનિયામાં ઊભા નહીં રહી શકીએ. એ સરકારે કરવું જોઈએ. આરોગ્ય રિલેટેડ કોરોના વાયરસ કેમ ના આવે એના પ્રિવેન્ટિવ પગલાં લેવા, મેડિકલ એજ્યુકેશનની ફેસિલિટીઝ કરવી, એડવાન્સ સ્ટડીઝ ઇન હેલ્થ મેનેજમેન્ટ કરવા, અને સોશિયલ સ્કીમ્સ જેનાથી ગરીબ માણસની સ્થિતિ ગરીબીની રેખા ઉપર લાવી શકાય. આ સરકારે કરવી જોઈએ. બાકી ઓલ એન્ડ સનરીઝ સરકારે કરવાની જરૂર નથી એવું હું માનું છું. અને સરકાર કરવા જાય છે એમાં બાવાના બેય બગડે છે. ચાલો દોસ્તો, થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ અ ગ્રેટ પ્લેઝર બિંગ વિથ યુ. થેન્ક્સ અ લોટ. વિષય પર ખૂબ જ મનનીય અને પ્રેરક વિચારો રજૂ કરવા બદલ આદરણીય
ડૉક્ટર જય નારાયણ વ્યાસ સર માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદિત કરીએ. Sir told that what we are doing and what we are capable of doing would solve world's most of the problem. આપણે આપણી કેપેબિલિટી મુજબ ઇફ યુ વર્ક ડેફિનેટલી ઘણા બધા પ્રોબ્લેમ્સ છે શોર્ટ આઉટ થઈ જતા હોય છે. તો ફોકસ ઓન ધેટ સાઇડ. 21st સેન્ચુરી ઇઝ યોર્સ. એક્સપર્ટાઇઝની સદી છે એવું અંતમાં સરે સમજાવ્યું છે. તો બી એક્સપર્ટ. એવરી યુથ હેઝ ટુ બી પ્રોફિશન્ટ. વાત સાથે આપણા આજના બંને આમંત્રિત મુખ્ય વક્તાશ્રી અને અતિથિ વિશેષશ્રીને આપણે સ્મૃતિ ભેટ સાથે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આજના યજમાન ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સના અધ્યક્ષશ્રીઓને વિનંતી કરીશ મંચ પર બધા અંત તરફ લઈ જતા શારીરિક શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર દિલીપસિંહ ગોહિલ સાહેબને વિનંતી કરીશ આભાર દર્શન માટે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આજે જ્ઞાન સપ્તાહના ચોથા દિવસે જેમણે આ જ્ઞાન સપ્તાહની જેણે આવી સુંદર વ્યવસ્થા કરી આપી છે. અમે જ્યારે બેઠા ત્યારે વાત કરતા હતા કે ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શું જરૂરિયાત છે, એમને શેમાં ઇન્ટરેસ્ટ પડે છે. તો આવા એક સુંદર જ્ઞાન સપ્તાહનું આયોજન કર્યું છે એવા આપણા કુલગુરુ માનનીય કુલપતિશ્રી ડૉક્ટર મહિપતસિંહજી ચાવડા સાહેબનો હું આ તકે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજના સુંદર વક્તવ્ય જેમણે આપ્યું છે એવા ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એમણે સુંદર વક્તવ્ય એણે ખાસ એવું કીધું કે ભાઈ ભારતની વિશ્વની અંદર જે 10 વર્ષની અંદર ખૂબ જ ડેવલપ થવાનું છે અને એને આપણે દરેક વિશ્વની સાથે આપણે જોડાવવું પડશે અને એની સાથે આપણે અર્થશાસ્ત્રની જરૂર છે. તો એવા એને સુંદર ગીત ગાઈને આપણે પ્રશ્નના જવાબ આપ્યા છે અને એમનો હું આપણા જે યુનિવર્સિટીના વિદ્યાર્થી છે એમને સુંદર વક્તવ્ય આપ્યું છે. તો ફરી વખત છે માનનીય ડૉક્ટર જયનારાયણ વ્યાસ સાહેબને હું આ તકે છે એ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજના ખાસ મહેમાન સુનિલભાઈ વડોદરિયા સાહેબ પણ ઉપસ્થિત છે, તો તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ ઉપસ્થિત છે. આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી શ્રી અશોકસિંહ પરમાર પણ ઉપસ્થિત છે. તો આ બંને મહાનુભાવોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જિલ્લા શિક્ષણ અધિકારી આપની વચ્ચે ઉપસ્થિત છે. આ યુનિવર્સિટીના એજ્યુકેટેડ કાઉન્સિલના સભ્યશ્રીઓ, કોર્ટ મેમ્બરશ્રીઓ, જુદા જુદા વિભાગના ડિપાર્ટમેન્ટના હેડશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત છે. એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા રજિસ્ટ્રાર કૌશિકભાઈ ભટ્ટ સાહેબ, દીપકભાઈ શેઠ, જેણે સુંદર આજે ઓર્ગેનાઇઝેશન કર્યું છે એવા ડૉક્ટર ભાવેશભાઈ જાની, ડેપ્યુટી રજિસ્ટ્રાર જયદીપસિંહ ડોડિયા, જતનભાઈ ત્રિવેદીનો પણ હું આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આમ તો જુદા જુદા અધ્યાપકશ્રીઓ પધાર્યા છે, જુદા જુદા મહેમાનો ઉપસ્થિત રહ્યા છે અને આપ સર્વે વિદ્યાર્થીઓએ શાંતિથી આ વક્તવ્ય સાંભળ્યું છે. તો આપ તમે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે, આપનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઘણા પ્રેસ મીડિયાવાળા મિત્રો પણ ઉપસ્થિત છે અને એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેમને જે સિક્યુરિટીવાળા મિત્રો છે સતત મહેનત કરીને આપણા માટે એક સુંદર વ્યવસ્થા કરી આપી છે, એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મિત્રો ખાસ એક મારે વાત એવી કહેવાની છે, ઘણી ફરી ડિપ્રેશનની વાત આવી કે જયનારાયણભાઈ વ્યાસે પણ એક સુંદર વાત કરી ડિપ્રેશનની, કે ડિપ્રેશનમાં ક્યારેય ન આવતા. અમારા ડૉક્ટર મેડિકલના સાહેબે પણ એક વાત કરી. તો હું શાબુદ્દીનભાઈની પંક્તિમાં એક જ વાત તમને કહીશ કે મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય. આ યાદ રાખજો, એટલે ક્યારેય ડિપ્રેશનમાં નહીં આવો. ફરી વખત સર્વ મંચસ્થ મહેમાનો અને આપ સર્વોનો આપ પધાર્યા છો તો હૃદયપૂર્વક યુનિવર્સિટી વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. 5મા દિવસે યુવા અને માનવ મૂલ્યો સાથે BAPS વર્લ્ડ વાઇડ જનસંપર્ક વિભાગના અધ્યક્ષ એવા પૂજ્ય બ્રહ્મ વિહારી દાસ સ્વામીજી આપણી સાથે સંવાદના દોરમાં જોડાવાના હોય
આપ સૌ સમયસર પોતાનું સ્થાન મેળવી લેશો તેવી વાત સાથે આપ સૌને પોતાના સ્થાન પર ઊભા થઈ રાષ્ટ્રગાન માટે વિનંતી કરીશ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Thank you all. Thank you very much.